દક્ષિણ ગુજરાતની નદીઓમાં હવે આપણે વાત કરવાની છે નર્મદા પછી તાપી નદી વિશે. તાપી નદીની વાત કરીએ તો સ્વાભાવિકપણે તાપી દક્ષિણના એવા ક્ષેત્રમાંથી વહન કરવા જઈ રહી છે કે જે ક્ષેત્રો સૌથી વધારે વરસાદ ધરાવે છે. હવે તમને અહીંયા પ્રશ્ન એ થાય કે મેડમ આને ને એ વસ્તુને શું લેવા દેવા? દરેક નદીની પ્રોપર વિશેષતા છે ભાઈ. સાબરમતી તો કે ગુજરાતની સૌથી લાંબી નદી, નર્મદા તો કે ગુજરાતની સૌથી મોટી નદી, વિશ્વામિત્રી તો કે વિશ્વામિત્રી એટલે મગરોની નદી, લિમ્પોપો ઓફ ગુજરાત, ઢાઢર તો કે એક મુખ્ય નદીને પોતાનામાં સમાવતી વિશિષ્ટ નદી, મહી તો કે કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી. રાઈટ? દરેક નદીની પર્ટિક્યુલર પ્રોપર એક વિશેષતા છે. એવી જ રીતે તાપી નદીની એક વિશેષતા એ છે કે તાપી નદી એવા ક્ષેત્રમાંથી વહન કરે છે, તાપી અને સુરતમાંથી મુખ્યત્વેનું વહન છે કે જે ગુજરાતના સૌથી સારામાં સારું વરસાદ ધરાવતા ક્ષેત્ર છે. હવે તમે મને એમ કહેશો કે મેડમ વલસાડનું ધરમપુર ને એ બધું વધારે વરસાદ ધરાવે છે. એવું નથી કહેતી કે હાઈએસ્ટ વરસાદ ધરાવતા ક્ષેત્રમાંથી તાપી વહે છે, પણ વલસાડના ધરમપુરમાં મુખ્ય નદી બી કોઈ મોટી હોવી જોઈએ ને, તાપી કે નર્મદા જેવી. એટલી મોટી નદી અહીંયા કોઈ નથી. જ્યારે મુખ્ય નદીઓની કમ્પેરિઝન કરીએ જેમ કે બનાસ, સાબરમતી, સરસ્વતી, મહી, વિશ્વામિત્રી, નર્મદા, વાત્રક, તો એ બધાની કમ્પેરિઝનમાં કઈ નદી સૌથી વધારે વરસાદી ક્ષેત્રમાં વહે? તો એમાં આન્સર આવે તાપી. કેમ આવું થાય છે? તો કે એનું કારણ છે કે તાપી નદી જે જગ્યાએથી વહે છે દક્ષિણ ગુજરાત છે, અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષોનું પ્રમાણ હોવાના કારણે, સૌથી વધારે ગીચ જંગલોનું પ્રમાણ હોવાના કારણે સારામાં સારો વરસાદ, ભેજ આ જગ્યાએ રહે છે. તો આ પરથી તમે એક કન્સેપ્ટ સમજી ગયા કે ભાઈ તાપી વરસાદી પ્રદેશમાંથી વહેતી મુખ્ય નદી છે. બીજી એક વિશેષતા હું તમને અહીંયા જ કહી દઉં. જસ્ટ આપણે હમણાં જ નર્મદા ભણ્યા તો કે ભાઈ નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી હતી, પહેલા નંબરની. નર્મદા પછી ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી નદી કઈ? તો કે તાપી. જેમ આપણને દરેક નદીમાં પ્રશ્ન થાય ઉદ્ગમ, વહન અને અંત વિશે, તો તાપીને પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારો ઉદ્ભવ ક્યાં? તો કે મધ્યપ્રદેશના બેતુલ પાસે મહાદેવની ટેકરીઓમાંથી. ત્યાંથી નીકળીને તાપી જશે, તાપી જિલ્લામાં, સુરત જિલ્લામાં, અને ત્યાંથી જશે એ અરબ સાગરમાં. જેવી રીતે નર્મદા નદી છત્તીસગઢ અને મધ્યપ્રદેશથી ઉદ્ભવી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે, એવી રીતે તાપી નદી મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવી મહારાષ્ટ્રમાં થઈને પછી ગુજરાતમાં પ્રવેશે છે. બરાબર? એટલે મહાદેવની ટેકરીઓમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે. જેવી રીતે બનાસ નદી બનાસકાંઠામાં જાય, સાબર નદી સાબરકાંઠામાં જાય, મહી નદી મહીસાગર જિલ્લામાં જાય, તો નર્મદા નદી ક્યાં જાય? હાફેશ્વરમાંથી, છોટાઉદેપુરથી ગુજરાતમાં જાય. અને તાપી નદી ક્યાં જાય? તો કે તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ. અને તાપી નદીનો અંત થાય છે અરબ સાગરમાં. તો તમે એટલું અહીંયા આગળ સમજી શકો કે મેડમ સાબરમતીનો અંત તો કે ખંભાતનો અખાત, મહીનો અંત તો કે ખંભાતનો અખાત, વિશ્વામિત્રીને ઢાઢરનો અંત તો કે ખંભાતનો અખાત, નર્મદાનો અંત તો કે ખંભાતનો અખાત. પણ નર્મદા પછીથી જેટલી નદીઓ શરૂ થશે, નર્મદા એ બોટમ લાઈન છે. બરાબર? નર્મદા છેલ્લી નદી ખંભાતના અખાતને મળતી. નર્મદા પછીથી જે નદીઓ શરૂ થશે ને
જેમ કે હવે આવી તાપી, બરાબર. તાપી પછી નેક્સ્ટ પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા આપણે ભણીશું. એ બધી નદીઓનો અંત ક્યાં? ખંભાતના અખાતમાં નહીં. આ જે છે ને એ અરબ સાગર છે. એટલે આ બધી નદીઓનો અંત ક્યાં આવશે? તો કે અરબ સાગરમાં. તો સિમ્પલ લોજિક તમે સમજી ગયા. શું? તો કે ભાઈ તાપી નદીનો ઉદ્ભવ ક્યાં? તો કે મહાદેવની ટેકરીઓમાં. વહન ક્યાં? તો કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં, નર્મદાની જેમ જ. નર્મદા છત્તીસગઢથી આવીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે. તાપી મધ્યપ્રદેશમાંથી આવીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે. જેવી રીતે નર્મદાનું પ્રવેશ દ્વાર હતું હાંફેશ્વર, છોટાઉદેપુર જિલ્લામાં, એવી રીતે તાપી નદીનું પ્રવેશ દ્વાર છે હરણપાળ, તાપી જિલ્લામાં. નર્મદા નદી નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમાં વહે છે. તાપી નદી તાપી અને સુરતમાં વહે છે. નર્મદા નદીનો અંત ખંભાતના અખાતમાં થાય છે. તાપી નદીનો અંત થાય છે અરબ સાગરમાં. એની વિશેષતાઓ જોઈએ તો વરેલી નામની નદી રાજપીપળામાંથી નીકળીને પીપરિયા પાસે તાપીને મળે છે. ગુજરાતમાં તાપી નદી તાપી અને સુરત એમ 2 જિલ્લામાંથી વહે છે, બરાબર. તાપી નદી એવી જગ્યાએથી વહે છે કે એની ઉત્તરે એક પર્વતમાળા છે સાતપુડા, અને દક્ષિણે પર્વતમાળા છે અજંતા, સાતમાલા અને સાતમાલા ને એ બધું સહ્યાદ્રીનો ભાગ છે. જ્યારે એની પૂર્વમાં પર્વતમાળા છે મહાદેવની, બરાબર. એટલે આ રીતે તાપી નદી ત્રણેય બાજુથી પર્વતમાળાઓ વડે ઘેરાયેલી છે. જેવી રીતે નર્મદાની એક ફેમસ યોજના છે સરદાર સરોવર, તાપીની પણ 2 ફેમસ યોજનાઓ છે. એક છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું કાકરાપાર, અને બીજું છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું ઉકાઈ. સુરતના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે કાકરાપાર સિંચાઈ યોજના આવેલી છે. યાદ રાખવાનું, આ જે કાકરાપાર સિંચાઈ યોજના છે ને એક અણુ વિદ્યુત મથક છે, બરાબર. અને ઉકાઈ સિંચાઈ યોજના જે આવેલી છે તાપી જિલ્લામાં એ જળ વિદ્યુત મથક છે, બરાબર. અને તાપી નદી કિનારે વસેલા શહેર છે સુરતનું માંડવી, પ્રોપર સુરત, અને તાપી જિલ્લામાં આવેલું નીઝર, બરાબર. તાપી નદીની વાત કરીએ તો આપણે આગળ જ વાત કરીએ કે ભાઈ તાપી નીકળે છે મહાદેવની ટેકરીઓમાંથી, મધ્યપ્રદેશમાંથી. ત્યાંથી નીકળીને મહારાષ્ટ્રમાં જાય છે, ત્યાંથી પાછી ગુજરાતમાં પ્રવેશે છે હરણફાળ નામના સ્થળેથી. ત્યાંથી તાપી અને સુરત એમ 2 જિલ્લામાં વહન કરે છે, અને એ નદી પૂરી થાય છે અરબ સાગરમાં. આ તાપી નદી પરના 2 મુખ્ય બંધ કયા? તો કે એક તો તાપી જિલ્લામાં સોનગઢ પાસે ઉકાઈ જળ વિદ્યુત મથક, અને સુરત જિલ્લામાં માંડવી પાસે કાકરાપાર અણુ વિદ્યુત મથક, બરાબર. તો હવે આ તાપી નદીના કિનારે વસેલા શહેરો, તો કે આપણે આગળ જ વાત કરી માંડવી, સુરત અને નીઝર. એના અન્ય નામો તો કે તાપીના સૂર્યપુત્રી અને તાપ્તી તરીકે ઓળખાય છે. એ નર્મદા પછી 2જા નંબરની સૌથી મોટી નદી છે. એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે. અને સુવાલીની ટેકરીઓ કે જે તાપી નદીની આસપાસ જોવા મળે છે એના માટે આ એક જાણીતી કાયમી નદી છે, એટલે કે બારમાસી નદી છે. તો આ વાત થઈ ગુજરાતની 2જા નંબરની સૌથી મોટી નદી તાપી નદી વિશે. એની વિશેષતામાં એક તો એનો જન્મદિવસ ઉજવાય છે એવી એકમાત્ર નદી છે, અને બીજી એની વિશેષતા એને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. ત્રીજું, સૌથી વધારે વરસાદી વિસ્તારોમાંથી વહેતી સૌથી મોટી નદી કઈ? તો કહેશે તાપી. આ હિસાબથી નર્મદા પછી 2જા નંબરની આખા ગુજરાતની સૌથી મોટી,
અને દક્ષિણ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી નદી એટલે તાપી. અને છેલ્લી વિશેષતા, નર્મદા ભલે આખા ગુજરાતની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી નદી હોય, પણ જ્યારે લંબાઈ તમે તાપીની નર્મદા સાથે કમ્પેર કરો ને, તો તાપી ગુજરાતમાં નર્મદાથી વધારે વહન ધરાવે છે. તો આ વાત થઈ ગઈ તાપી વિશે.